સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો ના કહેવાય, આમ તો આ જૂનો જ વ્લોગ છે. આપણે થોડો પાર્ટ રહી ગયો હતો તો આપણે ફરીથી વિડીયો બનાવ્યો હતો. તો તમને આ જે રેલિંગ દેખાય છે, તારવાળી દિવાલ, એ છે બોર્ડર. તમને એવું લાગે ને કે બોર્ડર કેવી હશે, તો તમે જોઈ લો નજીકથી. બોર્ડર કંઈક આવા પ્રકારની હોય છે. આ બોર્ડર ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચેની બોર્ડર છે, જ્યાં આપણે બાઇક ચલાવી રહ્યા છીએ. તે ઇન્ડિયાનો ભાગ છે અને સામેનો ભાગ તમને દેખાય કે જ્યાં બકરી ચરે છે, એ ભાગ બાંગ્લાદેશનો છે. તો તમે જોઈ શકો છો કે કેટલી નજીક બોર્ડર હોય છે અહીંયા. જો કેવી બોર્ડર બનાવેલી છે, ખાલી બસ તારવાળી રેલિંગ છે, એની ઉપર આવી રીતે તાર ગોઠવેલા છે. તો જેને બોર્ડર ના જોવું હોય એ જોઈ લો. જો બાંગ્લાદેશ કેટલું નજીકથી દેખાય છે અહીંથી. આપણને એવું થાય કે કેવી હશે બોર્ડર, કેટલા દેશ વચ્ચે કેવી મોટી દિવાલો કરેલી હોય, પણ બસ જો નોર્મલ આવી રીતની બોર્ડર જ હોય છે. તો અમે ડવાકી આવી ગયા છીએ. આ એનું નામ છે ડવાકી. તો અહીંયા એક BSF પોસ્ટ આવી હતી વચ્ચે, તો મારા હસબન્ડ ઊભા રહી ગયા હતા. એમને વાત કરી હતી ઘડીક એમના ફ્રેન્ડ સાથે. ત્યાં પહોંચતા પહેલાં જો એક વોટરફોલ વચ્ચે આવી ગયો હતો. મસ્ત સુંદર નજારો હતો. અને પછી એનાથી આગળ ગયા હતા તો ત્યાં ઉપરથી મેં આ વિડીયો બનાવેલો છે. એકચ્યુઅલીમાં જ્યાં તમને સામેનો ભાગ દેખાય એ બાંગ્લાદેશ છે, અને જ્યાં હું જગ્યાએ ઊભી છું એ જગ્યા છે BSF પોસ્ટ. અને ત્યાંથી મેં વિડીયો લીધો હતો. તો જો તમને દેખાડી દઉં છું. તો મારા હસબન્ડ આવી ગયા છે. ત્યાં સર બહુ સારા હતા. એમણે પાણી અને ખાવાનું ઓફર કર્યું હતું. તો અમે ત્યાંથી નીકળી પડ્યા હતા. તો જુઓ, આ બધા વચ્ચે એક વસ્તુ બતાવું. આ બધા લોકો જે બેઠા છે ને પર્સ લઈ, એ હોડકાઓમાં આપણને બોટિંગ કરવા માટે અહીંથી લેવા આવે છે કે આવો આવો આવો, જેમ શાકભાજી વેચતા હોય એમ, એ રીતે. તો મારા પાછળ એક ભાઈ પડી ગયો હતો કે આવો અમારે ત્યાં બોટિંગ કરવા આવો, પણ મારા હસબન્ડ કે અમારે અહીંયા નથી કરવું, અમે બીજી જગ્યાએ કરશું. તો અમે ત્યાંથી નીકળી પડ્યા હતા. જો આ જે ભાગ દેખાય છે ને હોડકાવાળો, એ બધો બાંગ્લાદેશની નદીનો ભાગ છે, અને આ બાજુનો ભાગ છે એ ઇન્ડિયાનો સાઈડનો છે. તો તમે જોઈ શકો છો કે કેટલું અંતર છે. અને આપણે હોડકામાં બેસવા માટે અહીંથી નીચે જવું પડે છે. તો સામે જે તમને પોસ્ટ દેખાય ત્યાં ટિકિટ લેવાની હોય છે અને નીચે બોટિંગ થાય છે. તો આપણે પણ ત્યાં બોટિંગ કર્યું હતું. પણ ડવાકીમાં એક રૂલ્સ હતો કે BSF વાળા વિડીયો બનાવવા દેતા ન હતા. તો આપણે વિડીયો બન્યો નથી એનો બોટિંગનો, કારણ કે અલાઉડ નથી ત્યાં. તો એ પહેલાં અમે ફ્રેશ થવા ગયા હતા. તો જોઈ લો, આ બાજુ એક છે વોશરૂમ ને બધું. તો આપણે ફ્રેશ થયા હતા, નાસ્તો કરીને નીકળી પડ્યા હતા બોટિંગ કરવા માટે. તો આ છે બોટિંગ પોઈન્ટ. ત્યાં વિડીયો બનાવવાના હતા તે અમે ઉપરથી વિડીયો બનાવ્યો છે. નીચે જઈને તો તમે એકદમ સખત કડક કાર્યવાહી છે કે તમે વિડીયો બનાવી જ ના શકો. તો તમે પણ જોઈ લો ડવાકીનો વ્યૂ. 0 પોઈન્ટ છે જ્યાં બાંગ્લાદેશ અને ઇન્ડિયાની બોર્ડર ખતમ થાય છે. જ્યાં સામેના હુડકા દેખાય એ બાંગ્લાદેશના છે. તો બાય બાય, જય માતાજી. આટલું તમને બતાવવાનું હતું.